રાજકોટના પરીક્ષાર્થીઓએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાર્માસિસ્ટ પરીક્ષામાં ગંભીર ભૂલ હોવાના આક્ષેપો લગાવ્યા છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષામાં સામાન્ય રીતે પ્રશ્નપત્રની 4 સિક્વન્સ હોય છે, સિરીઝ ABCD। આ તમામ સિરીઝ એક સરખા પ્રશ્ન પૂછવાના હોય છે, જેના જવાબમાં OMR શીટમાં લખવાના હોય છે, જેમાં A નંબરની સિરીઝમાં BCD થી તદ્દન અલગ પ્રશ્નો અલગ પૂછવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આ પરીક્ષામાં માત્ર 20 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં ઢગલાબંધ પરીક્ષાર્થીઓએ ભાગ લીધો હતો। પરીક્ષાર્થીએ ગેરરીતિના આક્ષેપ સાથે પરીક્ષાના પ્રશ્ન પેપર સામે સવાલ ઉઠાવ્યા હતા, તેમજ પરીક્ષા રદ કરવાની માંગ કરી હતી। હું VMC ની એક્ઝામ આપવા ગઈ હતી 12 તારીખ આ સન્ડે 17/12/2023 ના રોજ, અને મારે A સિરીઝનું પેપર આવ્યું હતું, જ્યારે BCDમાં છે ને સેમ ક્વેશ્ચન હતા અને A સિરીઝમાં BCD થી અલગ ક્વેશ્ચન હતા, જ્યારે સિક્વન્સ ચેન્જ થવી જોઈએ, પ્રશ્નપત્રમાં પ્રશ્ન સેમ જ હોવા જોઈએ, એની જગ્યાએ અલગ અલગ હતા, એવું ના હોઈ શકે એમ। જેમ કે BCDમાં સરખા જ ક્વેશ્ચન પૂછાણા, સરખા જ પ્રશ્ન હતા, અને A સિરીઝમાં તદ્દન અલગ જ હતા। જાણે બધાય ક્લાસ 3ની ફાર્માસિસ્ટની જ એક્ઝામ આપવા ગયા હતા, તો બધાને સેમ જ પ્રશ્ન હોવા જોઈએ ને, કે એવું A સિરીઝ વાળાને અલગ હોય ને BCD વાળાને સેમ હોય, એવું તો ના ચાલે। મેં બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામ આપી અને એ ફાર્માસિસ્ટની હતી, ક્લાસ 3ની, અને ત્યારે બીજી 3 કેડરની પણ એક્ઝામ લેવાની હતી, MPHW, સ્ટાફ નર્સ અને અમારી, જેમાં MPHWમાં બહુ પ્રોબ્લેમ થયા છે। એ લોકોને કંઈક OMR શીટમાં એવી રીતના લખાયેલું આવ્યું હતું, એવું બધું હતું। અને આમાં છે ને બધી એક્ઝામ મેં અત્યાર સુધી આપી ને, એમાં સીટ નંબર ને બધું સેમ જ હોય, જ્યારે આમાં સીટ નંબર કે કાંઈ લખેલું જ નહોતું, ખાલી ABCD। અને મારા જ ક્લાસમાં બીજા 2-3 ક્વેશ્ચન પેપર વધારે નીકળ્યા હતા, જ્યારે સ્ટુડન્ટ 30 હતા અને પેપર 31 કે 32 નીકળ્યા હતા, તો એવું કેમ થાય એમ? ગેરરીતિ કહેવાય કે એ લોકોની ભૂલ કહેવાય, કારણ કે એમાં જ અલગ પ્રશ્ન હતા, બાકી BCD સિરીઝ સેમ જ હતી, એટલે આ લોકોની બહુ મોટી ભૂલ કહેવાય। મારી ડિમાન્ડ એ જ છે કે આ એક્ઝામ રદ થવી જોઈએ, ફરીથી એક્ઝામ લેવાવી જોઈએ, કારણ કે અમારી સાથે અન્યાય થયો છે।